આજનો વ્લોગ અમે ગાર્ડનમાંથી ચાલુ કર્યો છે। ગાર્ડનમાં અમે ફરી લીધું છે અને હવે અમે જઈએ છીએ ઘરે। અને આજે છે આણંદનો મારો છેલ્લો દિવસ અને બસ હવે અમે ઘરે જઈએ છીએ। ગાર્ડનમાં અમે લોકો આવ્યા હતા ક્યારના અને હવે અમે જઈએ ઘરે, કેમ કે અમે આજે આવ્યા હતા સવારના નાહી ધોઈને બે ભાઈ બહેન અમે ગાર્ડનમાં આવ્યા હતા અને આજે પછી રાતે અમે જાસુ પણ ખરા એટલે અમે જઈએ। મિત્રો અમે લોકો હવે ઘરે પહોંચી ગયા છે, જોવો એ બિલ્ડિંગ સામે, અને હવે હું મળું તમને ઘરે જઈને। તો મિત્રો અત્યારે અમે લોકો ઘરે પહોંચી ગયા છે ને અત્યારે હું મસ્ત મોબાઈલમાં રીલ જોઉં છું બેઠો બેઠો અને બસ પછી થોડીક વારમાં નીતા ફોઈને લોકો બહાર ગયા છે, એ લોકો વાંટો મારવા ગયા છે, પછી એ લોકો આવે પછી અમે બધા પત્તા રહીશું। મિત્રો અમે લોકો ઘરે તો આવી ગયા હતા અને હવે જમવાનું થઈ ગયું છે તો હવે હું જમી લઉં। તો મિત્રો મેં અત્યારે જમી લીધું છે અને આજે મસ્ત ખીચડી બની હતી, શાક હતું અને જલેબી પણ હતી અને આજે રોટલા હતા બાજરીના, એટલે આજે ખાવાની મજા આવી ગઈ છે અને હવે હું થોડીક વાર સૂઈ જાઉં છું તો વ્લોગ કન્ટિન્યુ કરું ઉઠીને। હાય ફ્રેન્ડ્સ, તો હું ઉઠી ગયો છું અને અત્યારે વાગી ગયા છે 4:30 વાગી ગયા છે અત્યારે અને હું હમણાં જ ઉઠ્યો થોડીક વાર થઈ અને ચાય નાસ્તો કર્યો અને હમણાં પછી થોડીક વાર રહીને અમને અહીંયા ગાર્ડનમાં પણ જઈશું। અમે સવારે ગયા હતા અને અત્યારે અમે પાછા જઈશું ગાર્ડનમાં અને ઉઠી ગયો તો હું સૂઈ ગયો તો 2 કલાક અને અત્યારે હું આ લોકો તો સૂતા જ નહોતા, બહાર બધા વાતો કરતા કેમ કે કાલ સવારે હું અમદાવાદ જઈશ, નીતાફીને એ લોકો ભૂત જશે એટલે અત્યારે બધા વાતો કરે છે, આખી કોઈ સૂતું નથી। હું તો સૂઈ ગયો તો હમણાં જ ઉઠ્યો અને પછી અમે થોડીક વાર રહીને જઈશું ગાર્ડનમાં। તો મિત્રો અત્યારે હું દૂધ લેવા જાઉં છું ચિંટુભાઈ જોડે, અત્યારે ચિંટુભાઈ જોડે નીચે દૂધ લેવા જાઉં છું। ચિંટુભાઈ નીચે ઊભા છે અને અત્યારે હું નીચે જાઉં છું, આ બૂટ પહેરી લઉં મારા અને હવે જાઉં નીચે। મિત્રો અત્યારે હું ને ચિંટુભાઈ ના તો મિત્રો અત્યારે હું ને ચિંટુભાઈ દૂધ લેવા જઈએ છીએ ઘરે, ચાય બનાવવાની છે ને અરે હા અને ચિંટુભાઈ જો બહાર ચિંટુભાઈ અને અત્યારે અમે લોકો દૂધ લેવા જઈએ છીએ કેમ કે દૂધ થઈ ગયું હતું ખલાસ અને ચાય બનાવવાની છે, બધાને ચાય પીવી હતી એટલે અત્યારે હું ચિંટુભાઈ જઈએ દૂધ લેવા અને ચિંટુભાઈ મને ચોકલેટ ખવડાવશે ને? હા ખવડાવશે, હાલો। તો મિત્રો અત્યારે અમે દૂધ લઈ લીધું છે, આવી રહી 4 થેલી દૂધ અને હવે જઈએ ઘરે અને ઘરે જઈને ચાય પીએ। મિત્રો અહીંયા એક સાંઈ બાપાનું મંદિર છે, ત્યાં અત્યારે હું ચિંટુભાઈને આવ્યું છે, અમે બાઇક લઈને જઈએ છીએ। અહીંયા બહુ દૂર નથી, થોડુંક નજીક જ છે એટલે અત્યારે અમે લોકો ત્યાં સાંઈ બાબાના મંદિરે જઈએ છીએ। ચલો હું તમને સાંઈ બાબાના દર્શન કરાવું। તો મિત્રો અત્યારે હું જાઉં છું સાંઈ બાબાના મંદિરે અને બાજુ અત્યારે રંગોળી કરે છે, દેવ દિવાળી છે આજે એટલે બાદ અત્યારે બૂટ ક્યાં ગયું બે મારું બીજું? તો હવે અમે જઈએ સાંઈ બાબાના મંદિરે, ચલો હું તમને પણ દર્શન કરાવું। તો મિત્રો અત્યારે હું અને ચિંટુભાઈ ઊભા અત્યારે અમે આયુષીની રાહ જોઈએ છીએ, આયુષી આવતી નથી કારની, આયુષી આવે પછી અમે જઈએ સાંઈ બાબાના મંદિરે। તો મિત્રો અત્યારે આયુષી આવી ગઈ છે અને હવે અમે બધા જઈએ સાંઈ બાબાના મંદિરે। હા એક તો ડોબું અમારું। અત્યારે અમે સાંઈ બાબાના મંદિરે પહોંચી ગયા છે, શ્રી સાંઈ બાબા જનસેવા ટ્રસ્ટ અને અહીંયા મહાદેવ આદિયોગી જેવો પછી નંદીની મોટી મૂર્તિ છે અને ચલો હું તમને દર્શન કરાવું હવે સાંઈ બાબાના। વાવ જોવો તો ખરા કહીશ કેટલું મસ્ત મંદિર છે, અહીંયા મહાદેવનું મંદિર છે। ઓમ નમઃ શિવાય। અને હવે જઈએ છીએ સાંઈ બાબાના મંદિરે। આ તો મહાદેવનું મંદિર અને અમે જેવા આવ્યા ને એવી આરતી ચાલુ થઈ એટલે મસ્ત મહાદેવના દર્શન થયા અને હવે જઈએ સાંઈ બાબાના મંદિરે। અહીંયા જેવો રતન ટાટાજીનો ફોટો પણ લાગ્યો છે। कॉलेज की पढ़ाई के बाद 5 आंकड़े वाली सैलरी की मत सोचना, एक रात में कोई प्रेसिडेंट नहीं बनता, इसके लिए अथक मेहनत करनी पड़ती है। साची बात है, रतन टाटाने પણ સલામ છે, એમને પણ મસ્ત બધા જે મિડલ ક્લાસ લોકો હોય એમના માટે એમને ગાડી કાઢી હતી નેનો। અને હવે ચલો સાંઈ બાબાના દર્શન કરીએ આપણે।
બે હાથી છે ગજરાજ. ચલો સાંઈ બાબાના તમને દર્શન કરીએ. મિત્રો અત્યારે અમે સાંઈ બાબાના મંદિરે આવ્યા છે. અહીંયા 56 ભોગ છે. જુઓ 56 ભોગનું અહીંયા અન્નકૂટ છે. જુઓ તમને બતાવો. જો મિત્રો અહીંયા મસ્ત સાંઈ બાબાનું મંદિર છે. અન્નકૂટ છે. અહીંયા અન્નકૂટ જુઓ કેટલી બધી આઈટમ છે, કેટલી બધી વેરાયટી છે. મિત્રો બહુ જ મસ્ત મંદિર હતું. મારું તો આખું મન આમ ભગવાન આમ થઈ ગયું. અને જો તમને બહારથી પણ દર્શન કરાવું. જુઓ અને અમે અહીંયા આવ્યા ને ત્યારે ઓલું જો મહાદેવનું મંદિર છે ને ત્યાં આગળ તો આરતી જ ચાલતી હતી. અને અહીંયા બે જગ્યાએ દર્શન કરી લીધા. હવે ત્યાં દર્શન કરીએ. ત્યાં મને માતાજીનું અંબેમાનું લાગે છે, તો હવે ત્યાં દર્શન કરીએ. સાંઈ બાબાનું તો બહુ જ મસ્ત મંદિર હતું. આજે શણગાર પણ બહુ મસ્ત કર્યો હતો. અને આજે અન્નકૂટ પણ કર્યું હતું. બહુ જ મસ્ત મંદિર હતું. ચલો હવે અહીંયા મા અંબા, હા અંબામાંની ખીરો ત્યાં ઉપર પણ છે. જો મિત્રો અહીંયા પણ રંગોળી છે. અહીંયા ત્યાં જોવા અને અંબેમાનું મંદિર. અંબેમાનું પણ મસ્ત મંદિર છે. જુઓ જય અંબેમાં. મિત્રો અહીંયા પણ છે. જુઓ અન્નકૂટ દર્શન. અહીંયા તો ફાફડા ને પકોડી, પીઝા પણ છે. જુઓ અહીંયા ફાફડા, જલેબી, પાપડી, ગાંઠિયા બહુ બધું છે. આખું આમ સમજો ને જ્યુસે છે. જુઓ જેમ ભૂંગળા છે, પીઝા પણ છે. અને અહીંયા પણ કેક છે. જુઓ અને મિત્રો બહુ જ મસ્ત અંબેમાનું મંદિર છે. અને ત્યાં મહાદેવનું તો કર્યું કંઈ ખબર નહીં, ત્યાં જે હવે જઈશું. અને જો અહીંયા પીઝા પણ છે ને, એ મને બહુ નવાઈની વાત લાગી. પીઝા છે ને, અને અમે અહીંયા દર્શન કરી લીધા. તો મિત્રો અમે લોકો દર્શન કરી લીધા છે. અને હવે અમે જઈએ છીએ ઘરે. મસ્ત દર્શન ત્યાં છે ભગવાનના અને માતાજીના. હવે અમે જઈએ પાછા ઘરે. તો જુઓ અહીંયા આ બે જણા કેમના બેસી ગયા. જો હવે 2 જણા બેસી ગયા છે. એ ભાઈ હાલો, ઘરે નથી જવાનું? ઘરે નથી જવાનું એમ? સારું હાલો. તો અહીંયા મહાદેવના મંદિરે આરતી થઈ ગઈ છે. અને અત્યારે શિવ સ્તુતિ ચાલે છે. શંભુ શરણે પડી એ વાળી અત્યારે સ્તુતિ ચાલે છે. બધા ગાય છે. અને અહીંયા મેં જોયું ને, આ એક વાતથી મને આમ અંદરથી આનંદ થયો કે અહીંયા રતન ટાટા સરના બહુ જ બધા પોસ્ટરો મારેલા છે. જુઓ રતન ટાટા સરના પોસ્ટરો મારેલા છે બહુ બધા. આ વાતથી મને બહુ ખુશી થશે યાર. તો મિત્રો હવે અમે લોકો નીકળીએ છીએ અને હવે જઈએ અમે ઘરે. મિત્રો અત્યારે ચિંટુભાઈ અમને ફરાઈ લઈ જાય છે. એકદમ સીધો રસ્તો હતો. આ ફરાઈ લઈ જાય છે. માંડ હવે અમને ઘરનો રસ્તો મળ્યો. A few moments later. અમે લોકો હવે ઘરે પહોંચી ગયા છે. ને હવે માસીમાએ દાળ વડા બનાવ્યા છે અને હવે અમે ખાઈએ. મિત્રો અત્યારે માસીમાં દાળ વડા બનાવે છે અને હું ને આયુષી મસ્ત એક પોતાનો મોબાઈલ મચાડીએ છીએ. હજી દાળ વડામાં થવામાં વાર છે, એટલે ત્યાં સુધી અમે લોકો મોબાઈલ મચાડીએ. લોકોએ જમી લીધું છે અને હું જમીને સૂઈ ગયો હતો પાછો. અને અત્યારે અમે બધા જઈએ છીએ આઈસ્ક્રીમ ખાવા. તો અત્યારે અમે બધા જઈએ છીએ આઈસ્ક્રીમ ખાવા. તો અમે જઈએ. અત્યારે અમે જઈએ છીએ બધા આઈસ્ક્રીમ ખાવા અને મસ્ત અમે બધા આઈસ્ક્રીમ ખાઈએ જોઈએ. અત્યારે અમે આઈસ્ક્રીમ ખાવા જઈએ છીએ. સામે ભરકા દેવી છે, ત્યાં અહીંયાથી તો નહીં દેખાય. સામે ભરકા દેવી છે ને, ત્યાં અમે અત્યારે આઈસ્ક્રીમ ખાવા જઈએ છીએ. તું તો ફ્રૂટ સલાડ પીસ નથી, ફ્રૂટ સલાડ જ પીસ. અને આજે અમારો પ્રોગ્રામ પણ છે, એટલે ઘરે જઈને અમે ઢોલ ને માઇક લઈને બધું ગાશું. અને અત્યારે જઈએ આઈસ્ક્રીમ ખાવા. આથી મને લોકો પાછળ આવે છે અને જઈએ. તો અત્યારે હું ને આવીશું ફ્રૂટ સલાડ પીએ છીએ. અને ચિંટુભાઈ અત્યારે મેચ જોવે છે ત્યારના. અને અત્યારે હું ને મારો ને આવીશું ફ્રૂટ સલાડ આવી ગયો. આ બધા ખાસે અમેરિકન ડ્રાયફ્રૂટ. હું ને આવીશું પીધું ફ્રૂટ સલાડ. અત્યારે આ લોકોનો આ ત્રણેય અમેરિકન ડ્રાયફ્રૂટ ખાય છે. અમે તો ફ્રૂટ સલાડ પીએ, આ લોકો અમેરિકન ડ્રાયફ્રૂટ ખાય છે. અમે લોકો
લોકો તો આઈસ્ક્રીમ ખાઈ લીધો છે ને હવે ઘર માટે જે પેક કરાવીએ છીએ અમે ઘર માટે આ અંકલ પેક કરે છે અને પછી જઈએ ઘરે. તો મિત્રો અમે લોકોએ આઈસ્ક્રીમ ખાઈ લીધો છે અને હવે અમે જઈએ ઘરે. પાછળ કોઠી થઈ. તો મિત્રો અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ. અમે લોકો લિફ્ટમાં પહોંચી ગયા છીએ અને આજનો મિત્રો અત્યારે વાગી ગયા છે 11:15 ને આટલી વાર હું આવીશું પ્રેક્ટિસ કરતા હતા. જો હું વિડીયો પણ મૂકું આગળ અને સવારે જઈશું અમે અમદાવાદ. હું અમદાવાદ જઈશ. ઓળકાર આવે છે દાળવાળા બહુ ખાઈ લીધા છે આ હશે ને એટલે હું સવારે જઈશ અમદાવાદ અને નીતાફોઈને લોકો જશે ભુજ. અહીંયાથી અમે આણંદથી અમદાવાદ સુધી અમે ભેગા જઈશું. પછી અમદાવાદથી ત્યાં રિંગ રોડથી પપ્પા મને લઈ જશે અને નીતાફોઈને લોકો ભુજ જશે. તો અત્યારે હું સૂઈ જાઉં છું. મળું હું તમને સવારે ઉઠીને. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો મિત્રો અત્યારે સવાર થઈ ગઈ છે અને અત્યારે 7 વાગી ગયા છે અને ઉઠી ગયો છું અને અત્યારે અમે લોકો નીકળીએ છીએ અને અત્યારે હું જઈશ અમદાવાદ અને નીતાફોઈને લોકો જશે ભુજ. તો અત્યારે અમે લાલ દેવી સર્કલ સુધી અમે બધા જોડે જઈશું. ત્યાંથી પછી મને પપ્પા લઈ જશે. તો અત્યારે હું નાહી લઉં અને આયુષી પણ અત્યારે જો તૈયાર થઈ ગઈ છે અને હું હવે તૈયાર થઈ જાઉં. તો મિત્રો હું તૈયાર થઈ ગયો છું. મેં નાહી લીધું, ફ્રેશ થઈ ગયું અને હવે અમે નીકળીએ અમદાવાદ છીએ. મિત્રો અમે લોકો હવે નીકળીએ છીએ અને જઈએ અમે લોકો પહેલાં અમદાવાદ. મિત્રો અમે લોકો હવે નીકળી ગયા છીએ અને અમે હવે જઈએ અમદાવાદ. અત્યારે અમે નાયરા પેટ્રોલ પંપમાં અમે અત્યારે પેટ્રોલ પુરાવા ઊભા છે નાયરામાં. અત્યારે 8 જણ પહોંચી ગયા છે ને અત્યારે અમે બધા ફોટા પાડીએ છીએ. તો મિત્રો હું ઘરે પહોંચી ગયો છું અને આજનો બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. મિત્રો હું ઘરે પહોંચી ગયો છું અને આજનો બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય. જુગનો કનૈયો વડે દિલ જીતનારો હોને વાલો લાગે પરાણી પ્રેમનો પર્યાય એને મનમાં શું હાલે ભાઈ કોઈ ન જાણે પણ ઈ તો જાણે બધાના દલડાની વાત. અને ધાર્યું એના મનનો વિકાર તો કરાવતો ને શામ ધામ દંડ ભેદ કોઈ પણ ઉપાય પ્રેમમાં પડવું એના માટે એક રમત છે. ભલે પછી દિલના ગટકા થઈ જાય નટી ઘટી ન કરાળો જાણે નંદજીનો મને પ્રાણ થઈએ પહેલો ઈ તો લાગે બહુ વાલો જીવન જીવાડે વાળી હોય ને રજાડે દુનિયાના રંગો એની નજરે બતાડે બોલે મીઠું મત જેવું બધાને ફસાવે પાછે એના સુર તાલે જગને રમાડે હસતો હસાવતો ને ગીત ગવડાવતો રાજી રાખે દુનિયાને મુખ મલકાવતો દિલ નો બાજી કરે જોને ક્યો જાતી કરે દિલને મિલાવે ગમે તેમે ઓ કાઢી રંગ રંગીલો હોય તો થોડો સેઠીલો મારો કાનનો હાજીલ સદા રહે તો મોજીલો હો ગુણ ગાઉં હું કેમ કરી તારા જોયા કરું મૌન ધરી ધન્ય થઈયા આખડી મારી હૈ વસ્યો તું મોનાની. રાધે રાધે.